એ બાપા બાપા ઓલા વહતા ભગત આયા તા વહતા બાપા લે ને વહતો દો એ આવ્યા તા એમ કે તારા બાપાએ મને હવાલે ફોન કર્યો હતો એટલે હું આવ્યો તું હાથમાં થાપુ લઈને આવ્યા તા અને કે તારા બાપાને તેજે ટીડાને મને ફોન કરે મારા ધ્યાનમાં થોતલ્યું છે થોતલ્યું. કોણ વળતા ભગત આવ્યા હતા? હા આપણે ઘરે આવ્યા હતા. હા પછી શું થયું? એટલે તમને ફોન તલવાનું કીધું છે તમે ફોન તલો. ફોન કરવાનું કહી ગયા છે. તને કીધું તાર બાપાને કહીજે મને ફોન કરે. આપણે સવારે ફોન કર્યો તો એ હતા બાપા ને હતા ભગત દોહો સોયણા વાળા બાપા હતા ને સોયણા વાળા ગંજીયું સોયણું પહેર્યું હતું ને પાઘડી વાળા. હા એને જ આપણે સવારે ફોન કર્યો હતો. માલા હાથ તોતલી નો ફોન તલે. હા એ તો ગોઠવાય જ છે. તારું ભાદરવામાં ગોઠવી નાખશું. ચૈતર વૈશાખે નો મેળ ખાતો તો ભાદરવામાં ગોઠવશું. કાંઈ વાંધો નહીં. તે હરકો જવાબ દીધો છે ને ડોહાને. હા તો વાંધો નહીં કાંઈ વાંધો નહીં હાલે હું ફોન કરું. છોકરાને જો હું બારે ગયો ને તરત જ વાંહેથી વળતા બાપા જો અમારી માથે લાગણી કેટલી છે. તરત જ વળતા ડોહા જોઈ ગયા છોકરાને. વાહ ભાઈ વાહ હવે થઈ જ જશે. આપણું હવે ગોઠવાઈ જવાનું છે. હવે વાત આપણે વેતી કરી છે ને વેતી ગધેડી વીર ગૌ હાલે એટલે આપણી વાત હાલી ગઈ એમ સમજો ને. લાય વળતા બાપાએ ફોન કરવાનું કીધું છે લઈને ફોન કરી નાખું. હા પછી આમાં એવું છે કે પછી કરીને તો પછી આપણી વાત ત્યાં કકાલવાની બીજો કોક જોઈ જાય તો આપણું પાછું વાત બધી શેરાઈ જાય એવું થાય. હાલો વળતા ભગત. એ હા ટીડા ડોહા બોલો બોલો ટીડા ડોહા બોલો. એ તમે ઘરે આવ્યા હતા? એ હા ઘરે આવ્યો તો એમાં તમે હતા ને ઘરે. તારું બારદાન એક બેઠા બેઠા ગેમ રમતું તું ફોનમાં. કેમ બારદાન કેમ કયો છો? મારા કચરા ને બારદાન કેમ કયો છો તમે? બારદાન જેવો છે મારો કચરો? બારદાન જ કે ને બારદાન જેવું અકલ મઠું તો છે તારું છોકરું કસરું. એ મારા કચરા જેવું તો થાય જ નહીં. મારો કચરામાં તો સંસ્કારનો ઢગલો છે. એના હાટું તેમ તો જીવની પૂનમની માનતા એવું રાખી છે. હજી માનતા પૂરી નથી થઈ મારે. 30 વર્ષનો થયો તો માનતા મેં હજી પૂરી નથી કરી. અને તમે એમ કહો છો કે બારદાન છે એમ કેમ તમે કયો? હા એ તો મેં જોઈ લીધો. તારો કસરો બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો તો તારું બારદાન. બોલવામાં સભ્યતા રહો. તમે ડોહા હોય તો તમારા ઘરના, નાઈટના પટેલ હોય તો તમારા ઘરના. મારો કચરો બારદાન નથી. હા સંસ્કારનો ઢગલો કરી દીધો છે. એના હાટું તો દેવની પૂનમની માનતા એવી રાખી છે. તારા કચરામાં સંસ્કાર બહુ છે મેં જોઈ લીધા. હવે શું કઉ છું તને, એ તારા છોકરા તારા કચરા હાટું થઈને 1-2 જગ્યાએ મેં વાત કરી હતી. તારા છોકરાને જોઈને ગયો ને પછી 1-2 જગ્યાએ વાત કરી હતી. તારા છોકરાના સંસ્કારની વાત કરી હતી. તારા છોકરાને બધી પૂછપરછ કરી ને બધી વાત મેં કરી હતી. તો છોકરીના બાપે એમ કીધું કે છોકરાને કચરાને અમે ઓળખી છીએ. ટીડાના કચરાને અમારે અહીંયા આઈ નથી કરવું, કાલે નથી કરવું. અમારી છોકરી ભલે કુંવારી રીએ. એટલે તારો છોકરો એમ સમજ ને કે કોઈને ગમતો નથી. એ વહતા ભગત એ મારો કચરો તો અમને નથી ગમતો તો શું અમારે એને ભંગારમાં દેવા જાવો? અમને ખબર ભંગાર જેવો છે. અમને નથી ગમતો અમારો કચરો લે તો શું એને ભંગારમાં દઈ દેવો? લે ઓલો દો આવ્યો તો ને મારા બાપાને ફોનમાં ભંડાર દેવો મને કીધો. હું ભંડાર દેવો તું? આવું છે બધે. એ મૂકો ફોન. હા મૂકું છું.
મારા બેટા નો હક પણ કરાવવું એટલે જાત જાતના બાના કાઢે, બારદાન છે, ભંગાર જેવો છે, નથી ગમતો ને. હવે ગમતો તો અમને નથી, તો શું આને કાઢી મૂકવો ઘરમાંથી, ભંગારમાં દઈ દેવો, અનાથ આશ્રમમાં મૂકી આવો? અમને નથી ગમતો, લ્યો. આવું છે બધું. મારા બેટા પણ હવે બાના કાઢા કાઢ કરે, નો કરાવવું એટલે કઈક ને કઈક બાના કરીને બેઠા જ હોય. મારા બેટા મને ભંડાલ દેવો તમ દે તો ભંડાલ દેવો તમ દે તો હું ભંડાલ દેવો તો. અને મેં કચરા કીધું તું કે કોક મહેમાન આવે એટલે વ્યવસ્થિત જવાબ દઈએ, હરખા જવાબ દઈએ. એ ભાંગરા વાટતો નહીં, ડાયો થઈને દઈએ. આ બાફી નાખ્યું હોય કઈક તો જ આ વહતો ડોહો આવી વાતો કરે, નકર વહતો ડોહો આવી વાતો ન કરે. હવે તને ભંગાર કીધો શું, ગમતો તો તું અમને નથી, છોકરીને બાપને તું ન ગમ્યો. વહતા ડોહાએ કોક છોકરીની વાત કરી છે ને આવી બધી તારીખ કઈક રામાયણ ખોલીને બેઠાય છે, શું કોણ જણ તે ભાંગરા વાઈટાય છે. તો છોકરીને બાપે કહી દીધું કે અમને નથી ગમતો ઈડા ડોહાનો કચરો, ગમતો તો અમને નથી તું, તો શું તને હવે ભંગારમાં દેવો? તારા ધંધા છે ને બાફીને બેઠો કાંઈક ને કાંઈક. બાપા હું તમને કહી દઉં તું, તમે માલા તું તોતલી દોતો અહીંયા ત્યાંય ન મળે ને તો આપણે બીજા દેશમાં વયા દીધું. બાકી આજ વખતે આપણે ભાદરવા મહિનામાં લદન તલી નાખવા તે, ભાદરવા મહિનામાં લદન તલી નાખવા આપણે બીજા દેશમાંથી લઈ આવશું. બાકી તમે દોતો, ભંગાર દેવો થોડો તું, બાકી પૈણી જવું છે ફાઇનલ તે. કાંઈ વાંધો ને, આપણે બીજે વાત કરશું. હવે કાંઈ કોક ને હરખા જવાબ દઈએ તું. હાલે જમવાનું ખાવાનું થઈ ગયું તો ગુડ એટલે અમે બાપ દીકરો બે ખાઈ લે. આવું છે બધું.